નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર પહેલું શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે વેદામૃતમ, એટલે કે વેદોનું અમૃત. વેદામૃતમ એટલે વેદોનું અમૃત. મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત ભાષામાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય આવે છે. આ વૈદિક સાહિત્યમાં સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ એમ 4 વિભાગમાં છે. સંહિતા ભાગમાં મંત્રોનો સંગ્રહ છે, જ્યારે બ્રાહ્મણ ગ્રંથો સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે. મિત્રો, ભાષ્ય એટલે કોઈ પણ ગ્રંથ પર જે ટીકા ટિપ્પણી કરવામાં આવે એને કહેવાય ભાષ્ય. વળી આ બ્રાહ્મણ ગ્રંથોમાં, સંહિતા ગ્રંથોમાં સંગ્રહિત મંત્રનો અર્થ બતાવીને તે મંત્રનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે. અહીં વિનિયોગ એટલે કે જોડાણ. વિનિયોગનો આશય દૈનિક જીવનના કે અમુક કર્મકાંડના કયા તબક્કે, કયા પ્રસંગે કયો મંત્ર બોલવાના ઉપયોગમાં લઈ શકાય તે બતાવવાનો છે. આ પરંપરામાં પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પ્રણામ અંજલિ, પ્રાર્થના, સંકલ્પ અને વેદોપદેશ એમ 4 શીર્ષકથી ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. દૈનંદિન એટલે કે દરરોજના દૈનંદિન જીવનનો પ્રારંભ પ્રણામ અંજલિથી થાય તે ઇષ્ટ છે. પ્રણામ અંજલિ એટલે બંને હાથ જોડી ઈશ્વરને જે પ્રાર્થના કરવામાં આવે, આપણા બંને હાથ આપણી છાતીની સામે હોય તો એ કરવામાં આવતી અંજલિ એટલે પ્રણામ અંજલિ. અને ઇષ્ટ એટલે યોગ્ય છે, સારું છે. આ કારણે અહીં સર્વપ્રથમ પ્રણામ અંજલિ પ્રસંગે વિનિયોગ કરી શકાય તે પ્રકારના 2 મંત્રો છે. અહીં જયેષ્ઠ બ્રહ્મને પ્રણામ છે. જયેષ્ઠ એટલે સૌથી મોટા. આ પ્રણામ અંજલિ મંત્રોમાં રૂપક અલંકારનો પ્રયોગ થયો છે. એ પછી જેને પ્રણામ અંજલિ સમર્પિત કરી છે તેની સમક્ષ પ્રાર્થના પ્રસ્તુત છે. પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે અહીં 2 મંત્રો મૂક્યા છે. પ્રથમ મંત્રમાં એકી સાથે 6 બાબતોની અને દ્વિતીય મંત્રમાં મેધા, મેધા એટલે ઉત્તમ પ્રકારની બુદ્ધિ, મેધાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે. પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે એવો એક મંત્ર છે. સંકલ્પ એટલે કે મનમાં આપણે કોઈ પણ કાર્ય કરવાનું હોય એ કરવા માટે જે નિર્ણય લઈએ તે સંકલ્પ. આ મંત્રમાં ભક્ત પોતાનું મન શિવ અર્થાત કલ્યાણકારક સંકલ્પ કરતું રહે તેવો સંકલ્પ વ્યક્ત કરે છે. છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે. તેમાં
માનવ માત્રને માટે લાગુ પડે તેવો ઉપદેશ છે. આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવતત્વ વ્યક્તિના દૈનંદિન અર્થાત રોજબરોજના જીવનમાં કેવી રીતે ગૂંથાયેલું છે તેની સમજ આપે છે. વળી આ ભાવતત્વ બધા જ કાળમાં અને બધા જ સ્થળમાં એક સમાન રીતે ઉપયોગી થઈ પડે તેવું છે. તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો, સ્થળને કે કાળનો કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતો નથી. તો મિત્રો, આ આપણી પ્રસ્તાવના આપણે જોઈ. મિત્રો, હવે આપણે શ્લોકોનું ભાષાંતર જોઈએ. તો એમાં પહેલું છે પ્રણામ અંજલિ, એટલે કે પોતાના બંને હાથ જોડીને શ્રદ્ધાપૂર્વક માથું નમાવવાની ક્રિયા. પોતાના બંને હાથ જોડીને શ્રદ્ધાપૂર્વક માથું નમાવવાની ક્રિયા. તો એને મિત્રો પ્રણામ અંજલિ કહેવાય. તો મિત્રો, પહેલો શ્લોક જોઈએ. ભૂમિ એટલે ભૂમિ. ભૂમિ એટલે ભૂમિ. ભૂમિ એટલે કે ભૂમિ. યસ્ય એટલે કે જેના. યસ્ય એટલે કે જેના. યસ્ય એટલે જેના. ભૂમિ જેના. પ્રમા. પ્રમા એટલે કે ઓળખ અથવા યથાર્થ જ્ઞાનનું સાધન છે. પ્રમા. પ્રમા એટલે કે ઓળખ અથવા યથાર્થ જ્ઞાનનું સાધન છે. ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે અથવા ઓળખ છે. અંતરિક્ષમ ઉત ઉદરમ. અંતરિક્ષમ એટલે કે અંતરિક્ષ. ઉત એટલે અને. અંતરિક્ષમ વત્તા ઉત વત્તા ઉદરમ. મિત્રો, સંધિ છૂટી પડે. અંતરિક્ષમ વત્તા ઉત વત્તા ઉદરમ. ઉત એટલે અને, અંતરિક્ષમ એટલે અંતરિક્ષ. અને અંતરિક્ષ જેનું. ઉદરમ એટલે કે પેટ છે અથવા ઉદર છે. ભૂમિ એટલે ભૂમિ. ભૂમિ એટલે ભૂમિ. યસ્ય એટલે જેના. યસ્ય એટલે જેના. પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું સાધન છે અથવા ઓળખ છે. પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું સાધન છે અથવા ઓળખ છે. અંતરિક્ષમ ઉત ઉદરમ. ઉત એટલે અને. અંતરિક્ષમ એટલે કે અને અંતરિક્ષ જેનું. ઉદરમ એટલે ઉદર અથવા પેટ છે. અને અંતરિક્ષ જેનું ઉદર છે. અને અંતરિક્ષ જેનું ઉદર છે. દિવમ એટલે કે દ્યુલોકને. દિવમ એટલે કે દ્યુલોકને. દિવમ એટલે કે દ્યુલોકને તથા દ્યુલોકને જેણે મૂર્ધાનમ એટલે જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે. યહ વત્તા ચક્રે. યહ એટલે જેણે અને મૂર્ધાનમ એટલે ધારણ કર્યો છે. દિવમ એટલે કે દ્યુલોકને. યહ વત્તા ચક્રે. યહ એટલે જેણે અને દ્યુલોકને જેણે. દ્યુલોક એટલે મિત્રો સ્વર્ગને. દિવમ એટલે કે દ્યુલોકને. યહ એટલે જેણે અને મૂર્ધાનમ એટલે પોતાના મસ્તક પર. મૂર્ધાનમ એટલે પોતાના મસ્તક પર. અને ચક્રે એટલે ધારણ કર્યો છે. ચક્રે એટલે ધારણ કર્યો છે. અને દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે. તસ્મી એટલે કે તે. તસ્મી એટલે તે. તસ્મી એટલે કે તે. તસ્મી એટલે તે. જયેષ્ઠાય બ્રહ્મણી એટલે જયેષ્ઠ બ્રહ્મણી. જયેષ્ઠાય બ્રહ્મણી એટલે જયેષ્ઠ બ્રહ્મણી. જયેષ્ઠાય બ્રહ્મણી એટલે જયેષ્ઠ બ્રહ્મણી.
નમઃ એટલે અમારા નમન થાવો. નમઃ એટલે અમારા નમન થાવો. નમઃ એટલે અમારા નમન થાવો. ફરીવાર મિત્રો જોઈએ. ભૂમિ એટલે કે ભૂમિ. ભૂમિ એટલે ભૂમિ. યસ્ય એટલે જેના. યસ્ય એટલે જેના. પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું સાધન છે અથવા ઓળખ છે. પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું સાધન છે અથવા ઓળખ છે. અંતરિક્ષમ ઉત ઉદરમ એટલે કે અને અંતરિક્ષ જેનું ઉદર છે. અંતરિક્ષમ ઉત ઉદરમ અને અંતરિક્ષ જેનું પેટ છે. દિવમ એટલે કે દ્યુલોકને. દિવમ એટલે દ્યુલોકને. યહ એટલે જેણે. યહ એટલે જેણે. મૂર્ધાનમ એટલે પોતાના મસ્તક પર. મૂર્ધાનમ એટલે પોતાના મસ્તક પર. ચક્રે એટલે ધારણ કર્યો છે. ચક્રે એટલે ધારણ કર્યો છે. તસ્મે એટલે તે. તસ્મે એટલે તે. તસ્મે એટલે તે. જયેષ્ઠાય બ્રહ્મણે એટલે જયેષ્ઠ બ્રહ્મની. જયેષ્ઠાય બ્રહ્મણે એટલે જયેષ્ઠ બ્રહ્મની. નમઃ અમારા નમન થાવો. ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે અને અંતરિક્ષ જેનું પેટ છે તથા દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે તે જયેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવો. તો મિત્રો આ શ્લોક અથર્વવેદમાંથી લેવામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો જોઈએ. યસ્ય સૂર્ય ચ ચક્ષુઃ ચ ચંદ્રમાહ ચ પુનર્નવઃ. યસ્ય સૂર્ય ચંદ્ર ચંદ્રમા ચ પુનર્નવઃ એટલે કે સૂર્ય એટલે કે સૂર્ય. સૂર્ય એટલે કે સૂર્ય. સૂર્ય એટલે કે સૂર્ય. ચ એટલે અને સૂર્ય વત્તા ચ વત્તા ચક્ષુ. મિત્રો સંધિ છૂટી પડે. સૂર્ય વત્તા ચ વત્તા ચક્ષુ વત્તા ચંદ્રમા વત્તા ચ. ચ એટલે અને. પુનર્નવઃ એટલે કે વારંવાર નવીન થનારું. પુનઃ વત્તા નવ. મિત્રો અણની માથે જે રેફ છે એ રેફનો વિસર્ગ બને. પુનર્નવઃ એટલે વારંવાર નવીન થનારું. પુનર્નવઃ એટલે વારંવાર નવીન થનારું. ચંદ્રમાહ ચ એટલે કે ચંદ્રમા. ચંદ્રમાહ ચ એટલે કે ચંદ્રમા. સૂર્ય ચ એટલે તથા. પુનર્નવઃ એટલે કે વારંવાર નવીન થનારો. ચંદ્રમાહ એટલે કે ચંદ્રમા. સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા. યસ્ય એટલે કે જેના. યસ્ય એટલે કે જેના. યસ્ય એટલે કે જેના. ચક્ષુઃ એટલે કે નેત્રો છે. ચક્ષુઃ એટલે નેત્રો છે. ચક્ષુઃ એટલે નેત્રો છે. સૂર્ય એટલે સૂર્ય. ચ એટલે તથા. પુનર્નવઃ એટલે વારંવાર નવીન થનારો. ચંદ્રમાહ ચ એટલે ચંદ્રમા. યસ્ય એટલે જેના. ચક્ષુઃ એટલે નેત્રો છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. સૂર્ય એટલે સૂર્ય. ચ એટલે તથા. પુનર્નવઃ એટલે વારંવાર નવીન થનારો. ચંદ્રમાહ એટલે ચંદ્રમા. યસ્ય એટલે જેના. અને ચક્ષુ એટલે નેત્રો છે. સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે. સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે. અગ્નિમ એટલે કે અગ્નિને. યહ વત્તા ચક્ર. યહ એટલે કે જેણે અને અગ્નિમ એટલે અગ્નિને. યહ એટલે જેણે. અગ્નિમ એટલે અગ્નિને. જેણે અગ્નિને. યહ વત્તા ચક્રે. યહ એટલે જેણે. અગ્નિમ એટલે કે અગ્નિને. આસ્યમ
એટલે પોતાનું મુખ, આસ્યમ એટલે પોતાનું મુખ, આસ્યમ એટલે પોતાનું મુખ, અને ચક્ર એટલે બનાવ્યું છે, ચક્ર એટલે બનાવ્યું છે. યહ એટલે જેણે, યહ એટલે જેણે, અગ્નિમ એટલે અગ્નિને, અગ્નિમ એટલે અગ્નિને, આસ્યમ એટલે પોતાનું મુખ, આસ્યમ એટલે પોતાનું મુખ, અને ચક્ર એટલે બનાવ્યું છે. અગ્નિને જેણે પોતાનું મુખ બનાવ્યું છે. તસ્મે એટલે તેવા, તસ્મે એટલે કે તેવા, જયેષ્ઠાય બ્રહ્મણી એટલે જયેષ્ઠ બ્રહ્મની, જયેષ્ઠાય બ્રહ્મણી એટલે જયેષ્ઠ બ્રહ્મની, અને નમઃ એટલે અમારા નમન થાવું, નમઃ એટલે અમારા નમન થાવું. મિત્રો, આખો શ્લોક આપણે એકવાર જોઈ લઈએ. ભૂમિ એટલે ભૂમિ, યસ્ય એટલે જેના, પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષમ ઉત ઉદરમ એટલે કે અંતરિક્ષ જેનું ઉદર છે, દિવમ એટલે દ્યુલોકને, યહ એટલે જેણે, મૂર્ધાનમ એટલે પોતાના મસ્તક પર, ચક્રે એટલે ધારણ કર્યો છે, તસ્મે એટલે તે, જયેષ્ઠાય એટલે જયેષ્ઠ, બ્રહ્મણી એટલે બ્રહ્મણી, નમઃ એટલે અમારા નમન થાવું. સૂર્ય એટલે સૂર્ય, સૂર્ય એટલે સૂર્ય, ચ એટલે અને, ચ એટલે અને, પુનર્નવઃ એટલે વારંવાર નવીન થનારો, ચંદ્રમાહા એટલે કે ચંદ્રમા, ચંદ્રમાહા એટલે ચંદ્રમા, યસ્ય એટલે જેના, અને ચક્ષુ એટલે નેત્રો છે. સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે. યહ એટલે જેણે, અગ્નિમ એટલે અગ્નિ, જેણે અગ્નિને, આસ્યમ એટલે પોતાનું મુખ, ચક્ર એટલે બનાવ્યું છે. અગ્નિને જેણે પોતાનું મુખ બનાવ્યું છે. તસ્મે જયેષ્ઠાય બ્રહ્મણી નમઃ એટલે કે તે જયેષ્ઠ બ્રહ્મને અમારા નમન હો. તો મિત્રો, આ પહેલો શ્લોક એનું ભાષાંતર જોઈએ. સૂર્ય ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે, તે જયેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવો. સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે, અગ્નિને જેણે પોતાનું મુખ બનાવ્યું છે, તે જયેષ્ઠ બ્રહ્મને અમારા નમન હજો. તો મિત્રો, પહેલો શ્લોક અહીં પૂર્ણ થાય છે. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ, પ્રાર્થના. પ્રાર્થના એટલે કે પોતાના મનની અંદર આપણે આપણી જે શક્તિઓ છે, એટલે પોતાના પુરુષાર્થ પછી, પ્રાર્થના એટલે કે પોતાના પુરુષાર્થ પછી ઈશ્વર પાસે આપણે જે માગણી કરીએ, સમર્થ પાસેથી જે માગણી કરીએ એને પ્રાર્થના કહેવામાં આવે છે. પ્રાર્થના એટલે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માગણી, કે જે સમર્થ પાસેથી, કે જે શક્તિશાળી હોય તેની પાસેથી આપણે જે માગણી કરીએ તેને પ્રાર્થના કહેવાય. પ્રાર્થના એટલે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવા માટે સમર્થ પાસેથી કરવામાં આવતી માગણી, તો એને મિત્રો પ્રાર્થના કહેવાય. તો મિત્રો જોઈએ પ્રાર્થના. ઇન્દ્ર એટલે કે હે ઇન્દ્રદેવ, ઇન્દ્ર એટલે કે હે ઇન્દ્રદેવ, ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ, ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ. શ્રેષ્ઠાની એટલે કે અમને અતિશય ઉત્તમ પ્રકારના, શ્રેષ્ઠાની એટલે અમને અતિશય ઉત્તમ પ્રકારના, શ્રેષ્ઠાની એટલે અમને અતિશય ઉત્તમ પ્રકારના. દ્રવિણાની એટલે ધન,
દ્રવિણાની એટલે ધન, દ્રવિણાની એટલે ધન. અને ધેહી એટલે આપો, ધેહી એટલે આપો. ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ, ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ. શ્રેષ્ઠાની એટલે અમને અતિશય ઉત્તમ પ્રકારના, શ્રેષ્ઠાની એટલે અમને અતિશય ઉત્તમ પ્રકારના. દ્રવિણાની એટલે ધન, દ્રવિણાની એટલે ધન. ધેહી એટલે કે આપો, હે ઇન્દ્રદેવ અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. દક્ષસ્ય એટલે કે અમારામાં કર્મ નિપુણતાની કુશળતા. દક્ષસ્ય એટલે કે અમારામાં કર્મ નિપુણતાની કુશળતા. દક્ષસ્ય એટલે કુશળતા, કર્મ નિપુણતાની કુશળતા. દક્ષસ્ય એટલે કે અમારામાં કર્મ નિપુણતાની કુશળતા. દક્ષસ્ય એટલે કે અમારામાં કર્મ નિપુણતાની કુશળતા. તથા ચિત્તિમ એટલે કે પ્રસિદ્ધિ, ચિત્તિમ એટલે પ્રસિદ્ધિ, કર્મ નિપુણતાની કુશળતા અને પ્રસિદ્ધિ. શુભગત્વમ અસ્મિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. શુભગત્વમ અસ્મિ એટલે તથા સૌભાગ્યને ધારણ કરાવો. ફરીવાર મિત્રો જોઈએ. ઇન્દ્ર એટલે કે હે ઇન્દ્રદેવ, ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ. શ્રેષ્ઠાની એટલે અમને અતિશય ઉત્તમ પ્રકારના, શ્રેષ્ઠાની એટલે અમને અતિશય ઉત્તમ પ્રકારના. દ્રવિણાની એટલે ધન, દ્રવિણાની એટલે ધન. ધેહી એટલે આપો, ધેહી એટલે આપો. દક્ષસ્ય એટલે અમારામાં કર્મ નિપુણતાની કુશળતા, દક્ષસ્ય એટલે અમારામાં કર્મ નિપુણતાની કુશળતા. તથા ચિત્તિમ એટલે પ્રસિદ્ધિ અથવા ખ્યાતિ, ચિત્તિમ એટલે પ્રસિદ્ધિ અથવા ખ્યાતિ. તથા શુભગત્વમ અસ્મિ એટલે કે તથા અમારામાં સૌભાગ્ય ધારણ કરાવો. શુભગત્વમ અસ્મિ અમારામાં સૌભાગ્ય ધારણ કરાવો. હે ઇન્દ્રદેવ અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો, અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. ત્યારબાદ મિત્રો જોઈએ. પોષમ રયિણામ અરિષ્ટિમ. રયિણામ એટલે કે તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ. રયિણામ, રયિણામ એટલે તમે આપેલા ઐશ્વર્યની, રયિણામ એટલે તમે આપેલા ઐશ્વર્યની અથવા ધન સંપત્તિની. પોષમ એટલે કે વૃદ્ધિ, પોષમ એટલે કે વૃદ્ધિ. રયિણામ એટલે તમે આપેલા ઐશ્વર્યની, પોષમ એટલે વૃદ્ધિ, તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ. તથા તનુ નામ એટલે કે શરીરની, તનુ નામ એટલે કે શરીરની, તનુ નામ એટલે શરીરની. અરિષ્ટિમ એટલે નિરોગીતા આપો, અરિષ્ટિમ એટલે નિરોગીતા આપો. રયિણામ એટલે તમે આપેલા ઐશ્વર્યની, રયિણામ એટલે તમે આપેલા ઐશ્વર્યની. પોષમ એટલે વૃદ્ધિ, પોષમ એટલે વૃદ્ધિ. તથા તનુનામ એટલે શરીરની, તનુનામ એટલે શરીરની. અરિષ્ટિમ એટલે નિરોગીતા આપો, તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. વાચઃ એટલે કે વાણીની, વાચઃ એટલે કે વાણીની, વાચઃ એટલે વાણીની, વાચઃ એટલે કે વાણીની. સ્વાદમાનમ એટલે મધુરતા, સ્વાદમાનમ એટલે મધુરતા, સ્વાદમાનમ એટલે મધુરતા. વાણીની મધુરતા. અને સુદિનત્વમ અહામ એટલે કે સારા દિવસો પ્રદાન કરો અને અમને
સુદિનત્વમ અહામ, સુદિનત્વમ એટલે કે સારા દીવતો અને અહામ એટલે પ્રદાન કરો. સુદિનત્વમ અહામ, અમને સારા દિવસો પ્રદાન કરો. સુદિનત્વમ અહામ, અમને સારા દિવસો પ્રદાન કરો. હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્ય ધારણ કરાવો. તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. ત્યારબાદ મિત્રો જોઈએ, મેઘામ મે વરુણો દદાતુ મેઘામ અગ્નિ પ્રજાપતિ. મેઘામ મે વરુણો દદાતુ મેઘામ અગ્નિ પ્રજાપતિ. મેઘામ ઇન્દ્ર વાયુ ચ મેઘા ધાતા દદાતુ મે સ્વાહા. તો મિત્રો જોઈએ, વરુણો એટલે કે હે વરુણદેવ. વરુણો એટલે કે હે વરુણદેવ. વરુણો એટલે કે હે વરુણદેવ. વરુણો એટલે હે વરુણદેવ. પ્રજાપતિ એટલે કે હે પ્રજાપાલક. પ્રજાપતિ એટલે કે હે પ્રજાપાલક. પ્રજાપતિ એટલે હે પ્રજાપાલક. અગ્નિ એટલે અગ્નિદેવ. અગ્નિ એટલે અગ્નિદેવ. અગ્નિ પ્રજાપતિ એટલે હે પ્રજાપાલક અગ્નિદેવ. પ્રજાપતિ અગ્નિ એટલે હે પ્રજાપતિ અગ્નિદેવ. મે એટલે કે અમને. મે એટલે અમને. મે એટલે કે અમને. મે એટલે અમને. મેઘામ, મિત્રો બંને છે. મેઘામ, મેઘામ એટલે કે ઉત્તમ બુદ્ધિ. મેઘામ એટલે ઉત્તમ ઉત્તમ બુદ્ધિ. મિત્રો બે વાર મેઘામ શબ્દ આપેલો છે. મેઘામ એટલે ઉત્તમ બુદ્ધિ અથવા અતિશય ઉત્તમ પ્રકારની બુદ્ધિ. મેઘામ એટલે અતિશય ઉત્તમ પ્રકારની બુદ્ધિ. દદાતુ એટલે આપો. દદાતુ એટલે આપો. વરુણો એટલે હે વરુણદેવ. પ્રજાપતિ એટલે હે પ્રજાપાલક. અગ્નિ એટલે અગ્નિદેવ. મે એટલે અમને. મેઘામ એટલે ઉત્તમ બુદ્ધિ અને દદાતુ એટલે આપો. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. મેઘામ ઇન્દ્ર વાયુ ચ મેઘામ ધાતા દદાતુ મે સ્વાહા. વાયુ એટલે કે હે વાયુદેવ. ઇન્દ્ર, ઇન્દ્ર વાયુ. ઇન્દ્ર એટલે કે હે ઇન્દ્ર અને વાયુ એટલે વાયુદેવ. ઇન્દ્ર વાયુ ચ એટલે કે હે ઇન્દ્ર અને વાયુદેવ. ઇન્દ્ર વાયુ ચ એટલે કે હે ઇન્દ્ર અને વાયુદેવ. ધાતા એટલે કે હે ધારણ કરતા પરમાત્મા. ધાતા એટલે કે હે ધારણ કરતા. ધાતા એટલે કે હે ધારણ કરતા દેવ. ધાતા એટલે કે હે ધારણ કરતા દેવ. મેઘામ, મેઘામ મે. મેઘામ મે એટલે કે અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. દદાતુ એટલે આપો. મેઘામ એટલે અમને શ્રેષ્ઠ બુદ્ધિ. મેઘામ એટલે શ્રેષ્ઠ બુદ્ધિ. મિત્રો મેઘામ શબ્દ આપણે બે વાર લીધો. મેઘામ એટલે શ્રેષ્ઠ બુદ્ધિ અને દદાતુ એટલે આપો. ઇન્દ્ર વાયુ ચ એટલે કે હે ઇન્દ્ર અને વાયુદેવ. ધાતા એટલે કે હે ધારણ કરતા દેવ. મેઘામ એટલે કે અમને શ્રેષ્ઠ બુદ્ધિ. દદાતુ એટલે પ્રદાન કરો. સ્વાહા એના માટે આ આહુતિઓ સમર્પિત છે. સ્વાહા એટલે એના માટે આ આહુતિઓ સમર્પિત છે. ફરીવાર મિત્રો જોઈએ, ઇન્દ્ર વાયુ ચ
એટલે કે હે ઇન્દ્ર અને વાયુદેવ. ઇન્દ્ર વાયુ ચ એટલે હે ઇન્દ્રદેવ અને વાયુદેવ. ધાતા એટલે કે હે ધારણ કરતા દેવ. ધાતા એટલે હે ધારણ કરતા દેવ. મે એટલે અમને. મે એટલે અમને. મેઘામ. મેઘામ એટલે કે ઉત્તમ બુદ્ધિ અથવા શ્રેષ્ઠ બુદ્ધિ. મેઘામ એટલે ઉત્તમ બુદ્ધિ અથવા શ્રેષ્ઠ બુદ્ધિ. દદાતુ એટલે આપો. દદાતુ એટલે આપો. અને સ્વાહા એના માટે આ આહુતિઓ સમર્પિત છે. સ્વાહા એના માટે આ આહુતિઓ સમર્પિત છે. મિત્રો, આખા શ્લોકનું ભાષાંતર જોઈએ તો પ્રાર્થના: હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એના માટે આ આહુતિઓ સમર્પિત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ ચેપ્ટર પહેલું, એનો પાઠ પહેલો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર આ બે જે શ્લોકો છે એ શ્લોકો તમારે લખીને લાવવાના રહેશે એક એક વાર. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.